નમસ્કાર. એકાઉન્ટિંગ 1 માં આજે આપણે એક નવું યુનિટ એટલે કે નવું ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. યુનિટ નંબર 4, છેલ્લું યુનિટ આપણે ગણતરી શરૂ કરીએ છીએ તેનું નામ યુનિટ નંબર 4 ઇન્વેન્ટરી વેલ્યુએશન એટલે મૂલ્યાંકન. ઇન્વેન્ટરી એટલે કે માલના સ્ટોક. ઇન્વેન્ટરીનું અથવા તો માલના સ્ટોકનું મૂલ્યાંકન જે પરીક્ષાની અંદર દાખલા ક્રમ નંબર ક્વેશ્ચન નંબર 4 એમાં આપણો આ દાખલો 15 ગુણમાં પૂછાતો હોય છે. બેમાંથી એક દાખલો તમારે કરવાનો આવતો હોય છે. આ ચેપ્ટર ટૂંકી વાત પહેલા કરી દો. બહુ જ સરળમાં સરળ કોઈ ચેપ્ટર હોય તો એ આપણું આ ચેપ્ટર લેવું છે. તો તેની સમજૂતી આપણે 5 થી 7 દાખલા કરશું એટલે આ ચેપ્ટર આપણે સરળતાથી વ્યવસ્થિત રીતે સમજી અને સારામાં સારા ગુણ પૂરેપૂરા ગુણ આપણે આમાં મેળવી શકશું. વાત કરીએ સ્ટોકનું મૂલ્યાંકન. કોઈ પણ ઉત્પાદકીય પેઢી હોય તે વસ્તુ જ્યારે તૈયાર કરે છે ત્યારે તેની પડતર શોધતા હોય છે. પડતર શોધવામાં આવતી હોય તેમાં પડતર તેની અંદર મુખ્ય માલસામાન પ્લસ મજૂરી પ્લસ ઓફિસ ખર્ચ પ્લસ વેચાણ ખર્ચ નો સમાવેશ થતો હોય. એટલા ખર્ચનો સમાવેશ કરવામાં આવે છે. આ લખવાનું નથી, ખાલી માત્ર સમજ મેળવવાની છે. એટલા ખર્ચનો સમાવેશ થાય છે ત્યારે એ આપણને જે કુલ કિંમતો મળે એને આપણે પડતર કિંમત કહેવામાં આવે છે. અને પડતર કિંમત ઉપર અમુક રકમ અમુક ટકાવારી ચડાવી અને આપણે વેચાણ કિંમત નક્કી કરતા હોઈએ છીએ. તો વાત આપણે એ કરવી છે અહીંયા આપણે માલ સ્ટોક. તો આ બધા જ ખર્ચની અંદર 65 થી 70% જેટલો ખર્ચ માલસામાનનો હોય છે. આ જે ખર્ચ માલસામાન છે તમારી પડતરમાં 65 થી 70% જેટલો ખર્ચ એ માલસામાનનો ખર્ચ સમાયેલો હોય છે ઉત્પાદન કરવામાં. તો તેથી માલસામાન ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું એ દરેક પેઢી માટે ખૂબ મહત્વનું હોય છે. માલસામાન ખર્ચ ઉપર નિયંત્રણ કરી પેઢી પોતાના પડતરમાં ઘટાડો લાવી શકે. બીજા ખર્ચમાં ખાસ ઘટાડો લાવી શકાતો નથી. મોટા જથ્થામાં ખરીદી કરો તો તમારે કાચા માલનો ખર્ચ ઘટી જાય. તમારો જે કાચો માલ ખરીદી કરો છો એમાં તમારે અન્ય ખર્ચ ન લાગે, બગાડ ન થાય, વેસ્ટેજ ઓછું થાય તો પણ તમારી પડતર ઘટાડી શકાય. તેથી પ્રત્યેક પેઢી એ માલસામાન ઉપર નિયંત્રણ લાવવાનો પ્રયત્ન કરતી હોય છે. તો એ જે માલસામાન ઉપર નિયંત્રણ લાવવા માટે ખરીદી કરવામાં ધ્યાન રાખવું પડે. ખરીદી કર્યા પછી પેઢીમાં જ્યારે માલસામાન આવે તો એના ઉપર યોગ્ય અંકુશ રાખી વેસ્ટેજ ન થાય, એમાંથી બગાડ ન થાય એના ઉપર દેખરેખ રાખતી હોય છે. તો આમ પેઢી માલસામાન ઉપર જે અંકુશ રાખવામાં આવે છે તેના ભાગ સ્વરૂપે જ્યારે કાચા માલની ખરીદી કરવામાં આવે અને પેઢીની અંદર એક અલગ વિભાગમાં પહેલા મૂકવામાં આવે તે વિભાગને સ્ટોક વિભાગ તરીકે ઓળખવામાં આવે છે. સ્ટોક વિભાગ ઉત્પાદન વિભાગ જ્યારે તેની પાસેથી માલ માંગે ત્યારે એની માંગની જરૂરિયાત પ્રમાણે ઉત્પાદન કરવાની પ્રક્રિયાની જરૂરિયાત પ્રમાણે આ સ્ટોક વિભાગ તેને માલ પૂરો પાડે છે. સ્ટોક વિભાગ ક્યારે બજારમાંથી માલ લાવવો એના ઉપર નિયંત્રણ રાખે, દેખરેખ રાખે અને ઉત્પાદન વિભાગને જરૂરિયાત પ્રમાણે માલ આપે છે. આ જે કામગીરી કરવામાં આવે તેના માટે એક સ્ટોક વિભાગની અંદર એક વ્યક્તિની નિમણૂક કરવામાં તેને સ્ટોક કીપર તરીકે ઓળખવામાં આવે છે. આ સ્ટોક કીપર
એ માલના આવક અને જાવક ઉપર દેખરેખ રાખે છે. ખરીદી એને નથી કરવાની, ખરીદી વિભાગ અલગ છે, પણ ખરીદ વિભાગને જાણ કરે છે કે હવે સ્ટોક ખૂટી ગયો છે. તો આ જે માલની આવકની જરૂરિયાત છે, માલ આવી જાય ત્યાર પછી તેના ઉપર જાળવણી કરવી અને ઉત્પાદન વિભાગને માલની જરૂર પડે એના પ્રમાણમાં તેને માલ આપવો, આ કામગીરી સ્ટોક કીપર કરતા હોય છે. તો આવા સ્ટોક કીપર કઈ રીતે હિસાબો રાખવા, એના માટે પ્રત્યેક પેઢીઓ પોતાના હિસાબો અલગ અલગ પદ્ધતિએ તૈયાર કરતી હોય છે. કઈ રીતે દાખલા કરવા એ તો આપણે પત્રક બનાવીશું એટલે બહુ સરળતાથી ખ્યાલ આવી જશે. અગાઉ તમને વાત કરી 5 થી 7 દાખલા કરો એટલે તમારું ચેપ્ટર સરળતાથી સમજાય જાય, ક્યાંય પણ ભૂલ વગર. સૌથી સહેલું આપણું આ ચેપ્ટર છે. તો વાત કરીએ વિવિધ કઈ પદ્ધતિએ પેઢીની અંદર સ્ટોક રાખવામાં આવે છે. પત્રક એક જ સરખું બનશે, આખા ચેપ્ટરમાં કોઈ ફેરફાર નથી. એક જ પત્રક બનાવી જવાબ મેળવવાનો છે. એક પેજની અંદર જ પત્રક આપણું પૂરું થઈ જશે. એક પેજની અંદર તમને 15 ગુણ મળશે. બહુ સહેલું છે, પણ એની પદ્ધતિઓ અલગ અલગ છે. પત્રક એક સરખું, પણ એમાં માલ કઈ રીતે ઉત્પાદન વિભાગને આપવો એના માટે વિવિધ પદ્ધતિ છે. તો એ પ્રત્યેક પદ્ધતિનો ટૂંકો પરિચય મેળવીએ અને આ પદ્ધતિની ટૂંકી યાદી તમારી બુકમાં લખી લેશું. અને ત્યાર પછી આપણે ક્રમશઃ તેના દાખલા આગળના વિડીયોમાં સમજીશું. ફોર્મેટ બનાવવાની આમાં જરૂર નથી, કારણ કે ફોર્મેટ સાદું છે. સીધો દાખલો કરશો, એક જ સરખા ફોર્મેટ, એટલે ફોર્મેટની અંદર કોઈ વિગત આવે, કારણ કે કોઈ વિગત ફોર્મેટમાં લખાતી નથી. માત્ર ને માત્ર આંકડાકીય માહિતી લખવામાં આવે છે. તેથી આપણે ફોર્મેટ તૈયાર કરવાની ખાસ જરૂર નથી, પણ પદ્ધતિના નામ યાદ કરી લઈએ, જેથી કરીને દાખલો કરીએ ત્યારે આપણે ખ્યાલ આવે. કુલ આપણે 5 જેટલી પદ્ધતિના દાખલા પૂછાય, કુલ 8 જેટલી પદ્ધતિ આવે, પણ આપણે ચેપ્ટરની અંદર 5 જેટલી પદ્ધતિઓ આપણે દાખલાઓ પૂછાતા હોય, તો આ 5 પદ્ધતિ કઈ છે તેનો ટૂંકો પરિચય મેળવી અને આપણે દાખલાઓ સુધી આગળ વધીશું. આ વસ્તુ લખવાની કઈ જરૂર નથી. હવે પદ્ધતિના નામની યાદી તમારે લખવાની છે અને જે ટૂંકી જ વિગત છે. માલ સ્ટોક મૂલ્યાંકનની પદ્ધતિ, માલ સ્ટોક મૂલ્યાંકનની પદ્ધતિઓ. આપણે જે પદ્ધતિઓ પરીક્ષામાં દાખલાઓ પૂછાય, ટેક્સ્ટ બુકમાં જે દાખલાઓ આવે છે એ જ પદ્ધતિનો પરિચય મેળવશું. પહેલું હાલો, પ્રથમ FIFO પદ્ધતિ. FIFO એટલે શું? ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ એટલે શું? તો કે વાત કરીએ, પ્રથમ આવે પ્રથમ જાય. હાલો એની થોડી વિગત સમજીએ. પ્રથમ આવે પ્રથમ જાય એટલે શું? અહીંયા સ્ટોક કીપરે કઈ રીતે કામગીરી કરવાની છે તેની આમાં આપણે સમજ પ્રાપ્ત કરીએ છીએ. સ્ટોક કીપરને એવી પદ્ધતિએ સ્ટોક પત્રક બનાવવાનું છે કે તમારે FIFO પદ્ધતિએ હિસાબો તૈયાર કરો. આવી રીતે આપણે કહેવામાં આવે FIFO. ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, પ્રથમ આવેલો માલ પ્રથમ જાય એટલે શું? આવી રીતે ધારણા કરી. આ માત્ર સમજ માટે છે કે તમારા સ્ટોક ની અંદર, ગોડાઉન ની અંદર અહીંયા માલ આવ્યો છે. કઈ તારીખે માલ આવ્યો? તો કે 5 તારીખ. કઈ કિંમત? તો કે 10 રૂપિયા. પાછો બીજો માલ આવે. ગોડાઉન ની અંદર આપણે માલ ગોઠવતા જઈએ છીએ. આ રીતે માલ આવે તો કે 7 તારીખ, બરાબર, એ 11 રૂપિયાની કિંમત. ફરી વખત માલ આવે છે 10 તારીખ. 10 તારીખ કિંમત
જે હોય એની સાથે બંધન નથી. પાછો 12 તારીખે માલ આવ્યો. કઈ તારીખ? 12 તારીખ. હવે તમને આજે ઉત્પાદન વિભાગ એમ કહે છે કે અત્યારે સ્ટોક કીપરને જાણ કરશે કે ઉત્પાદન કરવા માટે માલ નથી, તમે સ્ટોક વિભાગમાંથી અમને માલ મોકલો. એટલે આ સ્ટોક કીપર કઈ પદ્ધતિ હિસાબ રાખે છે? ફીફો. ફીફો એટલે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. પ્રથમ આવ્યો. કઈ તારીખે પ્રથમ આવ્યો? 5 તારીખ. આ માલ ઈ પ્રથમ આપી દેશે. માલ એમાંથી ઘટશે તો આમાંથી આપશે, એમાંથી ઘટશે તો આમાંથી આપશે, અને એમાંથી ઘટશે તો અહીંથી આપશે. પ્રથમ આવેલો માલ ઈ પ્રથમ આપશે. તો આને ફીફો પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. સ્ટોકનું મૂલ્યાંકન પ્રથમ આવેલો માલ ઉત્પાદન વિભાગને પ્રથમ આપે, ત્યાર પછી બીજો આવેલો માલ ઈ આપવામાં આવે. આવી રીતે જે માલ આપવાની પ્રક્રિયા થાય તેને ફીફો પદ્ધતિએ સ્ટોકનું મૂલ્યાંકન તરીકે ઓળખવામાં આવે છે. બીજી પદ્ધતિની વાત કરીએ. હાલો લખો બીજી પદ્ધતિ, લીફો પદ્ધતિ. પદ્ધતિ નંબર 2 લીફો. લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. આ પદ્ધતિ આપણે માલ એટલે કે છેલ્લે આવે પ્રથમ જાય. છેલ્લે જે અહીંયા કઈ રીતે રાખવામાં આવે? આ રીતે આપણું સ્ટોક પત્રક બનતું હોય. ધારણ કરીએ ગોડાઉનની અંદર આપણો માલ રહે છે. કઈ તારીખે પ્રથમ આવ્યો? તો કે 5 તારીખે આવ્યો. ત્યાર પછી તો કે 7 તારીખે આવ્યો. પછી તો કે 10 તારીખે. ત્યાર પછી 12 તારીખે માલ આવ્યો. આ માલ એને ગોઠવી રાખ્યો છે પોતાના ગોડાઉનની અંદર. હવે જો તેમના માલિક તરફથી તેને કહેવામાં આવે લાસ્ટ ઇન ફર્સ્ટ પદ્ધતિએ માલના સ્ટોકનું પત્રક તૈયાર કરવું, એટલે કે છેલ્લે આવેલો માલ પ્રથમ આપવો. આજે જો એ માલની માંગણી કરે 11-12 તારીખે, 12 તારીખે સોરી અથવા તો 13 તારીખે કે ઉત્પાદન વિભાગ આપણે જાણ કરે કે માલ ઘટે છે, આ પહોંચાડો, તો આપણે પ્રથમ કઈ તારીખે? છેલ્લે આવ્યો, છેલ્લે 12 તારીખે. લાસ્ટ છેલ્લે આવેલો માલ પહેલા આપશું, હજી ઘટ્યો તો આમાંથી આપશું. આ રીતે ઉપરથી માલ આપતો જવામાં આવે તો તેવી પ્રક્રિયાને લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, છેલ્લે આવે પ્રથમ જાય. હાલો ત્યાર પછી હિફો પદ્ધતિ. હિફો એટલે હાઈએસ્ટ થર્ડ પદ્ધતિ. હિફો એટલે કે આપણને highest in first out. highest in first out એટલે સૌથી વધુ કિંમત હોય. highest એટલે ઊંચી, સૌથી ઊંચી કિંમતનો માલ પ્રથમ આપવો. પ્રથમ જાય. સૌથી હાઈએસ્ટ જે કિંમત હોય, ધારો કે આવી રીતે આપણને માલ છે 5 તારીખે મળેલો છે, બીજો માલ ક્યારે મળ્યો? તો કે 7, ત્યાર પછી તો કે 9 અને છેલ્લે 10. હવે આની કિંમત ધારો કે 11 રૂપિયા, આની કિંમત 12 રૂપિયા, આની કિંમત 16 રૂપિયા, આની કિંમત 10 રૂપિયા. જો આવી રીતે તમે હાઈએસ્ટ એટલે કે સૌથી ઊંચી કિંમતનો માલ હોય પ્રથમ તમારા ઉત્પાદન વિભાગને આપો, તો ઉત્પાદન વિભાગ જ્યારે આપણે 10 તારીખ પછી જો માલની માંગણી કરી હોય તો આપણે પ્રથમ કયો આપવો પડે? કિંમત છે 16 રૂપિયા સૌથી વધુ. આ એકમ આપી દેવું 7 તારીખ. ત્યાર પછી ક્યાં આપીએ? આ એકમ. ત્યાર પછી આ છેલ્લે આ. તો આમ હાઈએસ્ટ કિંમતને પ્રથમ જાય, ઓછી કિંમત હોય તે માલ છેલ્લે જાય. હાલો આ પદ્ધતિ અહીંયા પૂરી કરીએ. ત્યાર પછી પદ્ધતિ નંબર 4. પદ્ધતિ નંબર આપણે 4 લઈએ છીએ તો તેમાં સાદી સરેરાશ એ આપણી કોઈ ઉભો નથી. સાદી સરેરાશ પદ્ધતિ. સાદી સરેરાશ પદ્ધતિ એટલે શું?
સાદી સરેરાશ મુજબ કિંમતો તૈયાર કરવાની. ઈ દાખલો કરશું ત્યારે હું તમને વ્યવસ્થિત સમજાવી કે તેમાં બધી કિંમતની સરાસરી કાઢવાની અને તેના આધારે એક જ સ્ટોક બની જશે, બધો ભેગો કરી દેવામાં આવશે, બધો જ માલ મિશ્રણ કરી દેવામાં આવશે અને એમાંથી સરેરાશ માલ આપવામાં આવશે. તો તેવી પદ્ધતિને તો અહીંયા સાદી સરેરાશનું સૂત્ર લખીએ. સૂત્ર હવે કિંમતો અલગ અલગ હશે. કાંઈ પ્રથમ આવેલ માલ, બીજો આવેલ માલ, ત્રીજા આવેલની કિંમત P એટલે પ્રાઇસ, કુલ કેટલો થયો 3 એટલે કે તેની સરેરાશ કિંમત શોધવામાં આવશે અને ઈ કિંમતે માલ આપવામાં આવશે. કઈ રીતે? એક ઉદાહરણ સમજો. ધારો કે અહીંયા પ્રથમ માલ આપણે પહેલી તારીખે ખરીદ્યો એની 10 રૂપિયા કિંમત, બીજો માલ ખરીદ્યો એના 20 રૂપિયા કિંમત, ત્રીજો માલ આપણે ખરીદ્યો તેના આપણે જોઈએ તો ફરી વખત 20 રૂપિયા કિંમતે ધારો કે મળે છે, અથવા અહીંયા 30 કરી દો એટલે તમને સરળ વધુ કિંમતે માલ મળે. ત્રણેયનો સરવાળો કેટલા થશે? 60 ભાગ્યા 3 એટલે 20. જે કઈ માલ આપો મિશ્રણ કરી 20 રૂપિયા લેખે આપી દેવાનું. ઓલામાં આપણે કિંમત અલગ અલગ લખતા, અહીંયા આપણે સરળ અને સીધી કિંમતો લખી અને માલ મોકલવામાં આવશે. હાલો છેલ્લી પદ્ધતિ નંબર 5, ભારિત સરેરાશ પદ્ધતિ. ભારિત સરેરાશ, અહીંયા તમારે વસ્તુના ભાવને મહત્વ આપવાનું છે. કિંમત અહીંયા માત્ર ને માત્ર કિંમતને જોવામાં આવતી હતી, કિંમતને ધ્યાનમાં રાખી સરેરાશ કિંમત શોધવામાં આવતી હતી. જ્યારે ભારિત સરેરાશમાં જથ્થો અને કિંમત બંનેને ધ્યાનમાં રાખી માલ આપવાનો. પણ આ બંને પદ્ધતિ દાખલાઓ આવે ત્યારે જ વ્યવસ્થિત સમજાવશું. હાલો તો તેનું સૂત્ર તો લખી લઈએ. સૂત્ર હાલો તેનું સૂત્ર થશે Q1 ગુણ્યા P1 પ્લસ Q2 ગુણ્યા P2 છેદમાં પ્રાઇસ P1 પ્લસ P2. બંનેની પ્રાઇસ જથ્થો બંનેનો Q1 પ્લસ Q2. આવી રીતે આપણે તેમની સાથે ભારિત સરેરાશ કિંમત કાઢશું. Q એટલે જથ્થો. પ્રથમ જે સ્ટોક હતો કેટલા એકમ આવ્યા 500 એની કિંમત વડે ગુણવાનો. બીજો જે આપણે ખરીદી કરી એમાં કેટલા 1000 એકમ એની કિંમત વડે છેદમાં કુલ એકમોની સંખ્યા વડે કિંમત શોધવાની અને તે કિંમત ભારિત કિંમત મળે અને ઈ કિંમતે આપણે ઉત્પાદન વિભાગને જરૂરિયાત મુજબ માલ પૂરો પાડવાનો. તો આમ આ બંને દાખલા કરીશું ત્યારે વ્યવસ્થિત આપણે સમજશું. તો આ બધી પદ્ધતિના દાખલાઓ આપણે કરવાના થાય. ક્યારેક એક પદ્ધતિનો દાખલો પૂછાય, ક્યારેક બધી પદ્ધતિ મિશ્રણ કરીને પૂછવામાં આવે, ક્યારેક 1 થી 2 પદ્ધતિ એમાં વધુમાં વધુ આ FIFO, LIFO અને ભારિત પદ્ધતિને મિશ્રણ કરીને દાખલાઓ વધુ પૂછાતા હોય છે. તો એ દાખલા કરીશું ત્યારે આપણે વિગતે એનો અભ્યાસ કરીશું. આજે એટલું રાખીએ. આની નીચે રકમ મૂકું છું, રકમ લખી લેશું. ફોર્મેટ સમજવું પડે તેવું ખાસ આપેલ નથી, બહુ સરળ ફોર્મેટ આવે. ઈ તમારે બુકની અંદર લખવાની જરૂર નથી, સીધો દાખલો તૈયાર કરશું એટલે આપણું પત્રક તૈયાર થઈ જશે. તો એ ત્યારે આપણે દાખલામાં તમને ફોર્મેટ બનાવી અને તેની વિગત સમજાવશું. તો અત્યારે આજે એટલું રાખીએ છીએ. આ બધી વિગતો લખી લેશું, ફોર્મેટ બનાવવાનું નથી. આની નીચે રકમ આપું છું એ પણ લખી લેશું. આગળના વિડીયોમાં આપણે તે દાખલાની ગણતરી કરીશું. ત્યાં સુધી આજે રજા લઈએ છીએ. ધન્યવાદ.